આગામી 24 કલાક રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 3 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આપણે જણાવી દઈએ કે રાજ્યમાં વરસાદી વાતાવરણ છવાયેલું છે. એમાં પણ ગતરોજ દક્ષિણ ગુજરાતમાં રીતસરની મેઘાએ બગદાટી બોલાવી છે. આજે પણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદી વાતાવરણ છે. હજુ 3 તારીખ સુધી રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેશે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. અને આ જ આગાહી મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે પરેશ ગોસ્વામી હવામાન નિષ્ણાંત લાઈવ જોડાયા છે. પરેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. પરેશભાઈ, ગત રોજ તો દક્ષિણ ગુજરાતમાં રીતસરની મેઘાએ બગદાટી બોલાવી છે. આપણે તબક્કાવાર અલગ અલગ ઝોનની વાત કરીશું. સૌથી પહેલા હવે દક્ષિણ ગુજરાતમાં આગામી 2 દિવસ પરિસ્થિતિ કેવી રહેવાની છે? અત્યારે જે સિસ્ટમ છે ઉત્તર ગુજરાતના જે અરવલ્લી અને રાજસ્થાનના દક્ષિણ ભાગો ઉપર સક્રિય છે, જેથી કરીને જે પિયર ઝોન હોય છે એ અત્યારે આપણા ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે. જેથી કરીને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે એમાં પણ આજે 1 તારીખ અને આવતીકાલે 2 તારીખે 2 દિવસ સુધી વરસાદની શક્યતાઓ છે, જેમાં અનેક વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે એ પણ જોવા મળશે. જેમાં ભરૂચ, અમદાવાદ, સુરત અને રાજપીપળા જેવા વિસ્તાર છે એમાં વરસાદની તીવ્રતા થોડી વધારે રહેશે. બાકીના વિસ્તારમાં પણ સામાન્ય કરતા વધુ વરસાદ જોવા મળે એવી શક્યતાઓ અત્યારે અમને દેખાય છે. અચ્છા પરેશભાઈ, અત્યારે રાજ્યની ઉપર કેટલી સિસ્ટમ સક્રિય છે અને કઈ કઈ સિસ્ટમ સક્રિય છે? સામાન્ય રીતે જોવા જઈએ તો અત્યારે અરબ અને ગુજરાતની ખાડી બંને સક્રિય છે. અરબ સાગર સક્રિય છે, જેને કારણે મોન્સૂન ઓક્ટોબર છે એ પોઝિટિવ ટ્રેન્ડમાં છે, જેને કારણે પણ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોની અંદર વરસાદની ગતિવિધિ ચાલુ છે. સાથે અત્યારે જે સિસ્ટમ સક્રિય છે, જે બંગાળની ખાડી પાસે સિસ્ટમ આવેલી છે, એનો સીએમ ઝોન પણ અત્યારે ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યો છે. એટલે સીએમ ઝોન છે એ સક્રિય છે, બંગાળની ખાડીની સિસ્ટમ છે, મોન્સૂન ઉપદ્રવ છે અને ઉત્તર ભારત ઉપરથી જે ડબલ્યુડી પસાર થઈ રહ્યા છે. અને આ બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત નજીક આવે છે, જેને કારણે ચોમાસું ધરી હોય છે એ પણ અત્યારે ઉત્તર ગુજરાત ઉપર થઈ અને મધ્યપ્રદેશ થઈને બંગાળની ખાડી સુધી પસાર થઈ રહી છે. એટલે ટોટલ લગભગ 4 જેટલી સિસ્ટમ છે એ ગુજરાતને અત્યારે વરસાદના રૂપમાં. અચ્છા, આ જે સિસ્ટમ 2 દિવસથી ગુજરાતને ઘમરોડી રહી છે એ કઈ સિસ્ટમ છે? અને પરેશભાઈ, હવે આગામી જે દિવસની આપણે વાત કરીએ છીએ તો આજે 1 તારીખ, આવતીકાલે 2 તારીખ અને પરમ દિવસે 3 તારીખ, આ દિવસોમાં વરસાદનું જોર ગતરોજની સરખામણીમાં વધશે કે પછી ઘટશે? ચોક્કસથી આજે 1 તારીખે વરસાદનું જોર છે એ વધવાનું છે, પણ વિસ્તારો છે એમાં હવે ફેરફાર થવાનું છે. ગઈકાલે જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો હતા, આજે મધ્ય ગુજરાત, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો અને સાથે ઉત્તર ગુજરાતના જે ભાગો છે એ તમામ ભાગોની અંદર વરસાદની તીવ્રતા છે એ વધવાની છે. આ સિસ્ટમ છે જેને કારણે જે આ સિયોઝોનથી જે વરસાદ પડી રહ્યો છે, આ સિયોઝોન લગભગ આવનારા 24 કલાક સુધી વધુ ગુજરાત ઉપર સ્થિર રહેવાનો છે. 24 કલાક સુધી તો વરસાદની તીવ્રતા છે એ વધુ રહેવાની છે. એ પછી વરસાદની તીવ્રતામાં અને વિસ્તારમાં થોડા ફેરફાર થશે, પણ ખાસ કરીને ઓવરઓલ ગુજરાતની સરખામણીએ જોવા જઈએ તો ઉત્તર સૌરાષ્ટ્ર, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ જેવા વિસ્તાર છે એમાં ભારે વરસાદ જોવા મળશે. સાથે મધ્ય ગુજરાતનું અમદાવાદ, ગાંધીનગર, એ સાથે આણંદ, નડિયાદ, ખેડા અને વડોદરા જેવા વિસ્તાર છે એમાં વરસાદનું પ્રમાણ છે આજે ને આવતીકાલે વધારે જોવા મળશે. અને જે ઉત્તર ગુજરાતના ભાગો છે એ સૌથી વધારે લાંબો વરસાદનો રાઉન્ડ છે એ ત્યાંથી ત્યાં જોવા મળવાનો છે, જેમાં ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી જેવા ભાગો છે એમાં લગભગ 3 તારીખે મોડી રાત સુધી વરસાદનું પ્રમાણ જોવા મળે. ત્યાં થોડી તીવ્રતા છે એમાં હવે ધીમે ધીમે વધારો થાય એવી શક્યતાઓ માની. પરેશભાઈ, અમદાવાદ અને ગાંધીનગરની જો ખાસ આપણે વાત કરીએ તો અમદાવાદમાં અત્યારે જે રીતનું વાતાવરણ છે એ જ રીતનું વાતાવરણ 2 દિવસ રહેશે કે પછી એમાં કોઈ વધઘટ? ચોક્કસથી આજ 1 તારીખ અને આવતીકાલે 2 ઓગસ્ટ 2 દિવસ સુધી અમદાવાદ, ગાંધીનગરનું વાતાવરણ છે આ જ પ્રકારે રહેવાનું છે. હજુ પણ ધીમે ધીમે અમદાવાદ, ગાંધીનગરની અંદર વરસાદની તીવ્રતામાં પણ વધારો થાય એવી શક્યતાઓ છે. મધ્ય ગુજરાતમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ આવનારા 2 દિવસ સુધી, 1 ઓગસ્ટ અને 2 ઓગસ્ટ 2 દિવસ સુધી રહે. એટલે પરેશભાઈ, એ વાત નક્કી છે કે હજુ પણ આગામી 2 થી 3 દિવસ ગુજરાતે વરસાદની સામે એલર્ટ રહેવું પડશે. આપ જોડાયા વીટીવી ન્યૂઝ સાથે, આપનો ખૂબ ખૂબ આભાર.